બુલેટિનમાં આપનું સ્વાગત છે। સરદારના વેપારીને ધમકી આપી છરીથી હુમલાનો પ્રયાસ કરાયો। ટાયર બદલવાની બાબતે વેપારી સાથે કાર ચાલકે માથાકૂટ કરી હતી। વેપારીને તમાચો મારી ધમકી આપતા કાર ચાલક સામે ગુનો નોંધાયો હતો। સરદારના વેપારીને ધમકી આપી છરીથી હુમલાનો પ્રયાસ કર્યો। વેપારી પાછળ કાર ચાલક છરી લઈને દોડ્યો। હુમલાના પ્રયાસની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। આજે સ્વયંભૂ સરદાર ગામના વેપારીઓને સ્વેચ્છાએ બંધ પાડ્યું। સરદાર બંધનું કારણ અસામાજિક તત્વોની બેફામ દાદાગીરી છે। અસામાજિક તત્વોના ત્રાસના કારણે લોકો ગ્રામ પંચાયત ખાતે ભેગા થયા। આટકોટના નામચીન સિકંદર જુમાભાઈ સંધી અને તેના પુત્ર દ્વારા હિચકાર હુમલો કરવામાં આવ્યો હતો। પોલીસ આરોપી પકડી સરઘસ કાઢવા વેપારીઓની માંગ। ચેતનભાઈ પાણ, તાલુકા પંચાયત રાજકોટ સદસ્ય। મારું ગામ સરદાર છે। રાજકોટ તાલુકાના સરદાર ગામે ગત તારીખ 26ના રોજ આટકોટના સિકંદર સંધી કરીને એમની સાથે બીજા અન્ય 2 લોકો હતા। એમના દ્વારા સરદારમાં માટેલ ટાયર નામની દુકાને ટાયર બાકી રાખવા માટે ટાયર નખાવવા માટે ગયા અને ટાયરના પૈસા કે બાકી, અને દુકાનદારે એવું કીધું કે હું બાકીમાં વેપાર કરતો નથી। તો એનો ખાર રાખી અને એ ત્રણેય જણાએ આમની માથે હુમલો કરેલ છે, છરી વડે હુમલો કરેલ છે। જે તે વખતે અમે પોલીસને જાણ કરી અને એફઆઈઆર પણ નોંધાવેલ છે। ગામ લોકોની આજે જન આક્રોશ સભા ગ્રામ પંચાયત સરદારની કચેરી ખાતે રાખેલ હતી। એમાં ગ્રામજનો સર્વે સમાજના લોકો દ્વારા એવું જણાવેલ કે ભાઈ આવનારા દિવસોમાં કોઈ લુખ્ખા તત્વો આવા કોઈ કાર્યવાહી ન કરે અને કોઈ કાર્ય ન કરે એના અનુસંધાને પોલીસ આકરામાં આકરા પગલાં લે અને જે આ વ્યક્તિએ કૃત્ય કરેલ છે એમને પણ સજા મળે।